કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ 2024 અંતર્ગત પાદરા તાલુકાના મુજપુર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો। શાળાઓની શરૂઆત થઈ ગઈ છે, જેના ભાગરૂપે બાળકોને પ્રવેશ સાથે પ્રોત્સાહન મળે તે હેતુથી બાળકોને સાથે રાખી શાળાઓમાં પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે પાદરા તાલુકાના મુજપુર ગામે ગુલબ્રાન્સન કંપની દ્વારા બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે ગુલબ્રાન્સન કંપનીના હેડ HR સૌરભ શાહ, મેનેજર ચિન્મય શાહ, ભરત પટેલ, સંદીપ કંસારા, કિરણસિંહ ગોહિલ, મુજપુર જિલ્લા પંચાયત સદસ્ય હર્ષદ પરમાર, ગામ અગ્રણી રણછોડ પરમાર, SMCના સભ્યો, મુજપુર પ્રાથમિક શાળાના આચાર્ય, શિક્ષકગણ, વાલીઓ સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। પ્રાપ્ત વિગતો અનુસાર ગુલબ્રાન્સન કંપની દ્વારા શાળા પ્રવેશ ઉત્સવ અંતર્ગત મુજપુર પ્રાથમિક શાળા સહિત 18 શાળાઓમાં 590 જેટલી શૈક્ષણિક કીટ વિતરણ કરી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે। આ પ્રસંગે સ્કૂલ દ્વારા બાળકોને કપાળે તિલક કરી શૈક્ષણિક કીટ સાથે શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો, જ્યાં બાળકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત આજે ધોરણ 1ના બાળકોને પ્રવેશ સાથે પ્રોત્સાહન મળે તે હેતુથી ગુલબ્રાન્સન કંપની દ્વારા બાળકોને સ્કૂલ કીટ, જેમાં સ્કૂલ બેગ, સ્ટેશનરી અને ચોપડા આપવાનું આયોજન કરેલ છે। આ ઇનિશિયેટિવ અંતર્ગત અમે મુજપુર ગામ સહિત ટોટલ 18 શાળાઓને સામેલ કરેલ છે, જેમાં મુખ્યત્વે અમે 590 કીટનું વિતરણ કરવાનું આયોજન કરેલ છે। ગામના છોકરાઓને શિક્ષણ ક્ષેત્રે સારી સુવિધાઓ મળે એ હેતુથી ગુલબ્રાન્સન હંમેશા તત્પર રહ્યું છે અને ગુલબ્રાન્સન તરફથી ઘણી બધી CSR ઇનિશિયેટિવ અંતર્ગત ઘણા બધા એજ્યુકેશનને લગતા કામો ગામમાં કરવામાં આવે છે। થેન્ક યુ। પ્રાથમિક શાળા મુજપુર ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ દરમિયાન ગુલબ્રાન્સન પરિવાર દ્વારા નાના બાળકો, બાલવાટિકાઓ અને ધોરણ 1માં અભ્યાસ કરતા તમામ બાળકોને આર્થિક સહાય મદદ રૂપે બેગ તેમજ જરૂરિયાતની તમામ સામગ્રી પરિવાર દ્વારા ગુલબ્રાન્સન પરિવાર દ્વારા આપવામાં આવી છે। તે બદલ ગુલબ્રાન્સન પરિવારનો હું હાર્દિક આભાર માનું છું અને શાળા પરિવાર આટલો મસ્ત પ્રોગ્રામ કર્યો છે તે બદલ શાળા પરિવાર, આચાર્યશ્રી, શિક્ષકગણ, SME સભ્યશ્રીનો પણ હું આભાર માનું છું।